સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ન્યૂ વિડીયો. અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જીડીનું રિઝલ્ટ એ આપણે ઘણા સમયથી વેઇટ કરીએ છીએ, હજુ સુધી આવ્યું નથી. તો ઘણા બધા મિત્રો બહુ જ ટેન્શનમાં છે કે મારું થશે સિલેક્શન, નહીં થાય, અને ક્યારે રિઝલ્ટ આવશે. એમ કહેવાય ને કે બેચેની અંદરથી આમ મને બી એવું થઈ રહ્યું કે ક્યારે આવશે. હું રાહ જોઈ જોઈને થાકી ગયો. મેં 5 દિવસ કીધા પણ હજુ સુધી આવ્યું નથી. તો ગાઈઝ તમે આમ કહેવાય ને કે જે રાહ જોતા હશે એમને ખબર હશે કે કેવી અત્યારે સિચ્યુએશન ચાલે છે. કેમ કે વાંચવાનું કોઈ ઈચ્છા થતી નહીં, પોલીસની એક્ઝામ આવે એનું બી કંઈ વાંચવાની ઈચ્છા નથી થતી. જ્યારથી મેં તો રનિંગ પાસ કરીને ત્યારથી તો હું રનિંગ કરવા જ નહીં ગયો. 1 મહિનો થઈ ગયો મને રનિંગ કરે. તો હું બી વિચારું કે યાર કંઈક આવી જાય તો આમ ખબર પડે કે આપણું સિલેક્શન થયું કે નહીં થયું, તો આમ આગળની તૈયારી ચાલુ રાખીએ એ પ્રમાણે. બરાબર ને? શું કહેવું તમારું? કોમેન્ટમાં જણાવજો કે મારા જેવી સિચ્યુએશન તમારી બી છે અત્યારે કે નહીં. અને રિઝલ્ટની જે રાહ જોઈ રહ્યા છે એમને તો ખાસ ખબર જ હશે કે આ સિચ્યુએશન જે અત્યારે ફેસ કરે છે, જે રોજ રોજ વિડીયો જોવા, રોજ રોજ એનાલિસિસ જોવો, અને આટલા માર્ક્સથી રહી જઈશું તો આટલા માર્ક્સ છે ને આમ ને તેમ ઘણી બધી અંદરથી બેચેની થતી હશે. તો એ તો સ્વાભાવિક છે, થવાની જ છે. કેમ કે આપણું સિલેક્શન થાય ના થાય આપણને તો અંદાજો હોય નહીં, પણ એના કરતાં તો વધારે ફેમિલીને એમ કહેવાય કે ચિંતા હોય કે યાર ક્યારે આવશે રિઝલ્ટ. એ લોકો ઘડી ઘડી પૂછપૂછ કરતા હોય તમને, તમારા ફ્રેન્ડ્સ પૂછતા હોય કે ક્યારે આવશે રિઝલ્ટ. અને તમે બી આમ અંદરથી આમ આખો દિવસ વિડીયો જોઈને આપણે આમ કેવો કંટાળો આવે. એવી રીતે હું બી આજે આમ કહેવાય ને કે બેઠો તો મેં કીધું લાય આજે વિડીયો શૂટ કરું એક. મેં કીધું તમારી જોડે વાતો કરું. મેં કીધું શું કહેવા માગો છો તમે લોકો, કે મારા જેવી સિચ્યુએશન તમારી બી કહેવાય કે સેમ છે કે નહીં. જો હું ફેસ કરું છું એ તમે ફેસ કરો છો કે નહીં. કેમ કે રિઝલ્ટ આઈ થિંક આજે સન્ડે છે તો બધા આમ તો કે કાલે આવી જશે, સેટરડે આવવાનું હતું, 29 ડિસેમ્બર, 30 ડિસેમ્બર, અરે સોરી 29 નવેમ્બર, 30 નવેમ્બર સુધી આવી જશે. હવે કોઈક 2 ડિસેમ્બરની રાહ જોવાની, પછી કે 7 ડિસેમ્બર સુધી આવશે. એટલે આવી બધી. અને પહેલાં તો મને એમ થાય કે આગળનું વાંચવું કે ના વાંચવું. આરપીએફની એક્ઝામ આવે છે તો એની બી એક્ઝામ આપવા જવું ના જવું. કોન્સ્ટેબલની એક્ઝામ આવે છે, આરપીએફ કોન્સ્ટેબલની, આરપીએફ સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આવે છે, એટલે પોલીસ કોન્સ્ટેબલ, પછી પીએસઆઈની એક્ઝામ આવે છે, એસટીઆઈની એક્ઝામ આવે છે. તમને એક આઈડિયા વાંચવાનો ઈચ્છા થતી નહીં, મન બી નહીં લાગતું વાંચવામાં. જ્યાં સુધી આ રિઝલ્ટ નહીં આવે ને ત્યાં સુધી આમ મન બી નહીં થતું કે સારું શું કરવું અને શું ના કરવું. અને આવી બધા આખો દિવસ આમ કહેવાય કે આપણે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોઈએ યુટ્યુબમાં, આમ કે સારું જ્યારે ત્યારે આમ જોતા હોઈએ કે આજે આવે છે, આ નોટિફિકેશન આવી, આ રિજેક્શન લિસ્ટ આવ્યું, આમ થયું તેમ થયું, આપણો મેલ આવ્યો કે નહીં આવ્યો. અને આવી બધી ઘણી બધી તમને પ્રોબ્લેમો ફેસ કરતા હશો મારા જેવી, જે મને થાય. આમ તો મારે 108 માર્ક્સ છે તો મને બી અમુક વાર ટેન્શન થતું, અમુક વાર આમ વિચારોમાં ચડી ગયા ને કે યાર થઈ શકે સિલેક્શન નહીં થાય. શું લાગે 108 માર્ક્સ નહીં થાય તો શું થશે? બટ કંઈ વાંધો નહીં, જે થશે જોઈ જવાશે, ભગવાનની ઈચ્છા. બરાબર, થવું હશે તો થશે, નહીં થવું હોય તો આગળની તૈયારી કરશું. પણ ખબર તો પડે, હવે તો ખબર પડે કે સારું સિલેક્શન થશે કે નહીં થાય. બરાબર. અને તમે કોમેન્ટમાં જણાવો યાર કે મારા જેવું તમે ફેસ કરો છો કે નહીં કરતા અત્યારે, કે સિલેક્શન થશે કે નહીં થાય. અમુકને 2 માર્ક્સ વધારે, 4 માર્ક્સ, 5 માર્ક્સ, 6 માર્ક્સ, 10 માર્ક્સ, 12 માર્ક્સ. તો ઘણું બધું ટેન્શન હશે. જેને 20 માર્ક્સ વધારે છે એને બી ટેન્શન હશે કે સારું મારું થશે કે નહીં થાય. કેમ કે કોઈ એક્યુરેટ ડેટા તમને કહેશે નહીં, બધાને એનાલિસિસ પ્રમાણે જ કહેશે કે આટલું મેરિટ જશે, આમ જશે તેમ જશે. કોઈ અંદાજો મારી જ નહીં શકે. કેમ કે ગઈ વખત એટલું મેરિટ આવી જતું રહ્યું હતું ને, તો મેં તો જે મારા એનાલિસિસ પ્રમાણે તમને જણાવ્યું હતું. બટ તમે બી કોમેન્ટમાં કરો કે જે મારા જેવી સિચ્યુએશન તમે ફેસ કરો છો અત્યારે કે નહીં કરતા. અને તમે મને કોમેન્ટમાં કહો કે તમે આવું ફેસ કરો, વાંચવાની ઈચ્છા નહીં થતી, રનિંગ કરવા જાઓ છો કે નહીં જતા. તો હું બી વિચારું કે હવે રનિંગ ચાલુ કરી દઉં. મે બી કદાચ હજુ રિઝલ્ટ આવ્યું નહીં, કદાચ તો ભાઈ પોલીસની એક્ઝામ આવવાની, તો ખાલી ખોટું પછી પાછળથી કંઈ બી હા ના થાય એના કરતાં પોલીસની એક્ઝામ તો પાસ કરીએ નેક્સ્ટ. બાકી તો બીજું તો શું યાર, આજ ટેન્શન હતું. મેં કીધું તમારી જોડે વાતો કરું, શેર કરું તમને. બરાબર. અને તમે બી જણાવો કોમેન્ટમાં કે તમે બી આખો દિવસ સોશિયલ મીડિયામાં રિઝલ્ટનું ટેન્શન લેતા હોય કે નહીં લેતા હોતા મારા જેમ. આમ તો તમને બી નહીં ખબર કે આપણું સિલેક્શન થવાનું નહીં થવાનું. બટ જોઈએ હવે કઈ પોસ્ટ મળે,
બરાબર, શોપિંગ વોપિંગ કરીશું. જો સારી પોસ્ટ મળે, નોકરી નહીં મળે તો તૈયારી ચાલુ રાખીશું આગળની, બરાબર. એટલે આપણે તો ઘણા બધા વિચારો બી કરી લીધા છે કે સિલેક્શન થશે તો આ કરીશું, તે કરીશું, આમ કરીશું, તેમ કરીશું, અને ઘણું બધું આમ કહેવાય કે મગજમાં વિચારીને બેઠા હોય લોકો. અને હું બી મારી વાત બી કરું જોડે જોડે, તમારી એકલાની વાત નહીં કરતો. તો બધા આમ, અને હવે તો 2 દિવસ જેમ જેમ 22 તારીખથી લઈને 7 તારીખ આ વચ્ચે આવે, હવે 7 તારીખ, તો ત્યાં સુધી તો વિચારો, મારા ખ્યાલથી તો કાલે આવી જવું જોઈએ, ફાઇનલ રિઝલ્ટ તો આવી જવું જોઈએ. અને જો તમે આ રિઝલ્ટ આવી ગયું હોય, તમે વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટમાં કરો કે તમે કઈ પોસ્ટ મળી, બરાબર. અને બધાને કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં, જેનું સિલેક્શન થવાનું છે. અને જેનું નહીં થાય એ બી ટેન્શન ના લેતા, બરાબર. પોલીસની એક્ઝામ આવે છે, ઘણી બધી એક્ઝામ આવે છે ફરતી, જીડીની એક્ઝામ ચાલુ છે, ખબર હે ને, ફેબ્રુઆરીમાં પરીક્ષા છે, તો એની તૈયારી કરો. હું બી કાલથી હવે જોઉં, તૈયારીમાં લાગી જાઉં. નકર પછી રિઝલ્ટ આવે તો પછી બીજો એક વિડીયો ડ્રોપ કરીશ, જોઈ લેજો. તમે મસ્ત બનાવેલો છે, મૂકેલો છો ઓલરેડી, બરાબર. ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તબ તક ટેક કેર, બાય બાય. અને કોમેન્ટમાં જણાવો તમે આવું થાય છે કે નહીં થતું. ચલો મળીએ છીએ, બાય બાય.